નમસ્કાર. ચાલો સાથે મળીને એક નવી જ સફર શરૂ કરીએ. આ સિરીઝમાં આપણે પેરેન્ટિંગની એક એવી રીતને સમજીશું જે દિલથી જોડાયેલી હોય, જે ઘરમાં શાંતિ અને સમજણ વધારે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસની શરૂઆત કરીએ. શું ક્યારેક એવું નથી લાગતું કે પેરેન્ટિંગ એટલે જાણે સતત ચાલતી એક ખેંચતાણ? એક તરફ આપણી અપેક્ષાઓ અને બીજી તરફ બાળકની પોતાની મસ્તીભરી દુનિયા, અને આ બંને વચ્ચે સંતુલન શોધવાનો રોજનો પ્રયાસ. આ બહુ સામાન્ય અનુભવ છે. તો બસ એ જ સંતુલન શોધવામાં મદદ કરવા માટે આ આખી સિરીઝ એક રોડમેપ જેવી છે. અહીં કોઈ મોટા મોટા નિયમો નથી, પણ 12 એકદમ સરળ અને પ્રેક્ટિકલ વિચારો છે જે આપણા અને બાળકો વચ્ચેના સંબંધને વધુ મજબૂત અને પ્રેમાળ બનાવી શકે છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત એક એવા દ્રશ્યથી કરીએ જે લગભગ આપણા બધાના ઘરમાં ક્યારેક ને ક્યારેક તો બનતું જ હોય છે. જરા વિચારો, વેકેશનનું હોમવર્ક ટેબલ પર એમ જ પડ્યું છે અને બાળક એ તો પોતાની મસ્તીમાં, રમકડાની દુનિયામાં ખોવાયેલું છે. એક પછી એક સૂચનાઓ અપાઈ રહી છે, પણ એના પર કોઈ અસર નથી. ધીમે ધીમે અંદરથી અકળામણ વધતી જાય છે. લાગે છે ને જાણીતું? હવે આ પરિસ્થિતિને સમજવા માટે ચાલો એક બહુ જૂની પણ સુંદર વાર્તા સાંભળીએ. આ વાર્તામાં જ ક્યાંક આપણી આ રોજની સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. આ વાર્તા છે બે શક્તિઓની. એક તરફ છે પવન, એટલે કે બળ અને તાકાત, અને બીજી તરફ છે સૂરજ, એટલે કે હૂંફ અને પ્રેમ. અને બંને વચ્ચે એક શરત લાગે છે કે રસ્તા પર ચાલતા એક મુસાફરનો કોટ કોણ ઉતરાવી શકે છે. પહેલો વારો આવે છે પવનનો, અને એ તો ભાઈ પોતાની પૂરી તાકાત લગાવી દે છે. એકદમ જોરદાર ઠંડો પવન ફૂંકાય છે એવું વિચારીને કે મુસાફર તેના જોર સામે ટકી નહીં શકે અને કોટ કાઢી જ નાખશે. પણ થયું શું? પરિણામ આવ્યું એકદમ ઉલટું. પવન જેટલો જોરથી ફૂંકાયો ને, મુસાફરે ઠંડીથી બચવા પોતાનો કોટ એટલો જ મજબૂતીથી પકડી લીધો. બળનો જવાબ હંમેશા સામેથી બળ જ મળે છે. પવન હારી ગયો. હવે વારો છે સૂરજનો. સૂરજ કોઈ બળજબરી નથી કરતો. એ તો બસ શાંતિથી, પ્રેમથી પોતાની હુંફાળી કિરણો ચારે બાજુ ફેલાવે છે, અને વાતાવરણમાં ધીમે ધીમે ગરમાવો આવવા લાગે છે. અને જુઓ તો ખરા, થોડી જ વારમાં પેલા મુસાફરને ગરમી લાગવા માંડી છે, અને એ પોતાની જાતે જ ખુશીથી પોતાનો કોટ ઉતારી દે છે. સૂરજ જીતી ગયો, બળથી નહીં પણ હૂંફથી. આ નાનકડી વાર્તા પેરેન્ટિંગનો એક બહુ જ મોટો અને શક્તિશાળી સિદ્ધાંત શીખવે છે. કનેક્શન બિફોર કરેક્શન, એટલે કે સુધારતા પહેલા જોડાણ. આનો મતલબ બહુ સીધો અને સરળ છે. બાળકને કંઈક શીખવાડતા પહેલાં, એની કોઈ ભૂલ સુધારતા પહેલાં એની સાથે દિલથી જોડાઓ. જ્યારે બાળકને એવું લાગે છે કે એને સમજવામાં આવી રહ્યું છે, ત્યારે તે આપણી વાત સાંભળવા માટે આપોઆપ તૈયાર થઈ જાય છે. પવન બનવાની જગ્યાએ સૂરજ બનવાની કળા, એટલે આ. અને જાણો છો શું? મનોવિજ્ઞાન પણ આ જ વાત કહે છે. જ્યારે બાળક માતા-પિતા સાથે એક સુરક્ષિત અને પ્રેમભર્યું જોડાણ અનુભવે છે, ત્યારે એને સલામતીનો અહેસાસ થાય છે. અને આ જ સલામતીની ભાવના એને સહકાર આપવા માટે પ્રેરણા આપે છે. સારું, તો આ બધી વાતો તો થઈ થિયરીની, પણ રોજબરોજની જિંદગીમાં આ સૂરજ બનવું કઈ રીતે? ચાલો એક નાનકડો અને એકદમ સહેલો પ્રયોગ કરી જોઈએ. આના માટે ફક્ત 3 સાદા સ્ટેપ્સ છે. પહેલું, બાળક જે પણ કરી રહ્યું છે એની દુનિયાને સ્વીકારો, એમાં રસ લો. બીજું, એની પાસે જાઓ, એની બાજુમાં બેસો. અને ત્રીજું, પછી એકદમ ધીમેથી અને પ્રેમથી એને જે કરાવવું છે એ તરફ વાળો. યાદ છે પેલું હોમવર્કવાળું દ્રશ્ય? હવે ગુસ્સો કરવાને બદલે બાળક પાસે જઈને આમ કહી શકાય, અરે વાહ, આ ટાવર તો કેટલો સરસ બનાવ્યો છે. પછી એની રમતમાં થોડો રસ લઈને કહી શકાય, ચાલ આ ટાવર માટે એક સરસ મજાની જગ્યા શોધી લઈએ. અને પછી સાથે મળીને ગણિતના ખાલી 2 જ દાખલા ગણીશું બસ. જોયું? પહેલા કનેક્શન અને પછી કરેક્શન. આજના આખા વિશ્લેષણનો સાર બસ આ એક જ વાક્યમાં છે, અને એને હંમેશા યાદ રાખવા જેવો છે. જ્યાં બળ હારી જાય છે, ત્યાં હૂંફ જીતી જાય છે. તો આ હતું આપણા આ રોડમેપનું પહેલું અને સૌથી અગત્યનું પગલું. આ એક નાનકડો બદલાવ છે, પણ સંબંધોમાં એની અસર બહુ મોટી અને સકારાત્મક હોય છે. અને સારી વાત એ છે કે આ તો ફક્ત શરૂઆત છે. આગળના ભાગમાં
આપણે એક એવી કમાલની ટેકનિક વિશે વાત કરવાના છીએ જે દિવસની માત્ર 10 જ મિનિટમાં બાળક સાથેના સંબંધમાં જાદુ કરી શકે છે. એનું નામ છે 10 મિનિટની માઇક્રોડેટ. તો જોડાણની આ સફરમાં આગળ વધવા માટે એ ભાગ જોવાનું બિલકુલ ચૂકતા નહીં.